अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आपना विजन में पण भविष्य में मंदिरों बनावा, ट्रस्टो उभा करवा, अनुयायीओ उभा करवा एवं छे खरू? आ एमनो प्रश्न छे। आ बधुं वर्णन कर्युं पछी प्रश्न छे एमनो आ के तमारा मगज में, तमारा ध्यान में, तमारी समझण में के तमारा प्लान में आ बधुं छे के मंदिरों उभा करवा, ट्रस्टो बनावा के शिष्यो उभा करवा एवं तमारा ध्यान में छे? एवं एमने प्रश्न पूछ्यो। એટલે મેં કીધું કે ટ્રસ્ટીઓ બનાવવા એ અમારા ધ્યાનમાં નથી, અનુયાયીઓ બનાવવા એ પણ અમારા ધ્યાનમાં નથી, પણ મંદિરો બનાવવા એ અમારા ધ્યાનમાં છે। શું કીધું? મંદિરો બનાવવા। એટલે ભાઈને લાગ્યું કે મંદિરો બનાવવાનું કેમ કીધું? મેં કહું અમે આ જીવતા મંદિરો બનાવવા આવ્યા છે। શું કીધું? જીવતા મંદિરો। આ મન વચન કાયા વાળા હાલતા ચાલતા જીવતા મંદિરો છે, એમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવા આવ્યા છે, પથ્થરના મંદિરો બાંધવા આવ્યા નથી। અને નંબર 2 એમને અનુયાયીની વાત કરી। મેં કીધું હું અનુયાયી શિષ્ય કે ફોલોવર્સ બનાવવા નથી આવ્યો, હું સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું। શું આવ્યો છું? હું શિષ્ય બનાવવા નથી આવ્યો, સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું। તમે પોતે પણ સાયન્ટિસ્ટ થાઓ। એક ભાઈએ મને આજથી 5-1 વર્ષ પહેલા કીધું હતું કે કમલેશ આનંદજી તમારું વિજ્ઞાન આટલું સારું છે પણ લોકોને કોઈ કેવી રીતે પહોંચશે? દુનિયા તો આવડી મોટી છે। મેં કીધું અમે નહીં પહોંચાડીએ, અમારા જેવા સાયન્ટિસ્ટો તૈયાર થશે એ લોકો પહોંચાડશે। એટલે પછી એમને પ્રશ્ન પૂછ્યો, સાયન્ટિસ્ટો કેવી રીતે તૈયાર થાય? તો તમારે શિષ્ય કરવા પડે। શું કરવા પડે? મેં કીધું મારે શિષ્યની જરૂર નથી, લગ્ન કરેલા હોય કે કુંવારા હોય, સાયન્ટિસ્ટ હોવો જોઈએ। શું હોવો જોઈએ? એની તૈયારી સાયન્ટિસ્ટ બનવાની હશે અને સાયન્ટિસ્ટ થશે એટલે અમે પરમિશન આપીશું કે તમે સત્સંગ કરો જ્યાં હોય ત્યાં। શું કીધું? જ્યાં હોય ત્યાં લોકો સાથે વાત કરો, વિજ્ઞાનની જ વાતો કરો। વિજ્ઞાન સનાતન છે, એનો કોઈ માલિક નથી। અને તમારો અનુભવ છે, જે અનુભવ છે જેટલો 50%, 60%, 70% લોકોને વાત કરો। મૂંઝાઓ તો અમને પૂછજો। અમારો એક જ મિશન છે, લોકોને વિજ્ઞાન પહોંચવું જોઈએ। કોના દ્વારા પહોંચે છે એ મહત્વનું નથી, ફક્ત એ સાયન્ટિસ્ટ હોવો જોઈએ। શું હોવો જોઈએ? જેની પાસે સાયન્ટિફિક વિઝન હોવું જોઈએ અને કોઈ દાનતખોરી ના હોવી જોઈએ। શું ના હોવી જોઈએ? મારે આ જગતની અંદર કંઈક અનુભવને શેર કરવો છે તો કશુંક લેવું છે એ આશય સાથે નહીં જવાનું। હું કંઈક આપવા જાઉં છું। શું કહું છું? મારી પાસે જે છે એ જગતને આપવા માંગુ છું, માર્ગદર્શન રૂપે, પ્રશ્નોના સમાધાન રૂપે, એની મૂંઝવણ હોય એના સોલ્યુશન રૂપે, એ ડિપ્રેશનમાં હોય એને એન્કરેજ કરવા માટે, મોરલ સપોર્ટ આપવા માટે, પણ હું આપવા માંગુ છું, કશું લેવા માંગતો। ફક્ત અપેક્ષા કેટલી રાખવાની? તો કે છે કે રહેવા જમવાની સગવડ। શું કીધું? સમજાય છે? આનાથી વિશેષ કાંઈ નહીં। સમજાય છે? આટલી અપેક્ષા રાખવાની, જ્યાં જઈએ તો આપણને રહેવા મળે, જમવા મળે, બહુ થઈ ગયું। બાકીનું કામ શું છે? વિજ્ઞાનને શેર કરવાનું, સેલ નહીં કરવાનું। શું નહીં કરવાનું? સેલ નહીં કરવાનું, શેર કરવાનું। સામેવાળા વ્યક્તિના મનના પ્રશ્નોનું સમાધાન થાય, આપણને આનંદ થાય। આનંદ થતી વ્યક્તિ એવું નહીં માનવાનું મેં કીધું એટલે સમાધાન થયું। ના, હું તો નિમિત્ત છું। આ કુદરતનો કાનૂન એને પ્રાપ્ત થાય। આપણે કહીએ કે તું આ જ્ઞાન પ્રાપ્ત કરીને સમાધાનને અનુભવ કર, તું જાતે ઊંડો ઉતર અને આ જ અનુભવ જ્ઞાન તું બીજાને શેર કર। આમાં કોઈની મોનોપોલી જોઈએ નહીં। શું ના જોઈએ? મોનોપોલી નહીં। આપણે તંત્ર
એવું ઊભું નથી કરવાનું કે જેથી એક જગ્યાએ લાખો લોકો ભેગા થાય, લાખો વ્યક્તિઓ લાખો જગ્યાએ કામ કરે એવું ઈચ્છીએ છીએ આપણે. સમજાય છે? લાખો વ્યક્તિઓ લાખો જગ્યાએ કામ કરે, પોતાની જગ્યા ઉપર જ કામ કરે. ખાલી સામાન્ય મિશન કેવું હોવું જોઈએ કે આવી આપણી દાનતખોરી ના હોવી જોઈએ, કેરેક્ટર હોવું જોઈએ, અને આપણને જમવાને રહેવાની સગવડ મળે પછી જે અનુભવ વિજ્ઞાન છે તે સરાઉન્ડિંગ લોકોમાં શેર કરવાનું, બસ. આનાથી વસે જ કંઈ નહીં, કોઈ ચોપડી નહીં, કંઈ કરવું નથી આપણે. ખ્યાલ આવ્યો? મંદિરો કંઈ ફંડ ફાળો કંઈ નથી કરવું. સમજાય છે? પણ જીવતા મંદિરો તૈયાર કરવા છે. આવા 100, 200, 500, 1000 સાયન્ટિસ્ટો પેદા થાય, તૈયાર બને, એવો મારો ભાવ છે. પછી એ સંસારી રૂપે હોય, ત્યાગી રૂપે હોય, ભોગી રૂપે હોય, એને મને વાંધો નથી. સાયન્ટિસ્ટ બનવાની એની તૈયારી હોવી જોઈએ અને વિચારક હોવો જોઈએ. શું હોવો જોઈએ? થિંકર હોવો જોઈએ. ધેટ્સ ઇટ. બીજી કોઈ કન્ડિશન નથી. એની પાસે કેટલી સંપત્તિ છે કે નહીં એની સાથે આપણે લેવા દેવા નથી. એની તૈયારી છે સાયન્ટિસ્ટ બનવાની, આટલું જોઈએ. તો હું સાયન્ટિસ્ટ બનાવવા માંગુ છું, ફોલોઅર્સ નહીં. આ અમારો ભાવ છે. જ્ઞાની પુરુષની એક જ વિશેષતા હોય, એ ક્યારે શિષ્ય ના બનાવે, એ સમકક્ષ બનાવે. શું બનાવે? એમના જેવા જ બનાવે. જ્ઞાની જ્ઞાની બનાવે, શિષ્ય ના બનાવે. ગુરુ શિષ્ય બનાવે. શું કરે? જ્ઞાની શિષ્ય ના બનાવે, જ્ઞાની જ્ઞાની બનાવે. એટલે તમે જુઓ, શ્રીમદ રાજચંદ્ર એમને એકે શિષ્ય ના બનાયા, દાદા ભગવાન એકે શિષ્ય ના બનાયા, બધાને મહાત્મા બનાયા. શું બનાયા?